છે કે સપનાઓના સોદા નથી થતા અને સપના એ જ જોવે છે જે અહીંયાથી જિંદા હોય છે। અને આજે એ બાળકો જે માસૂમ બાળકો હોય છે ઘણા બધા સપના જોઈને તેઓ ભણે છે, આગળ વધે છે। ઘણા બાળકોને ડોક્ટર બનવું હોય છે, એન્જિનિયર બનવું હોય છે, પરંતુ દરેક મા બાપની આર્થિક રીતે એટલી ક્ષમતા નથી હોતી કે પોતાના બાળકોને ડોક્ટર કે એન્જિનિયર બનાવી શકે। પરંતુ હવે શક્ય થવા જઈ રહ્યું છે, ચિંતા કરવાની જરૂર નથી। નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સાથે હું છું માનસી સોની। આજે આ મુદ્દા ઉપર વાત કરવી છે કારણ કે હવે પરીક્ષા પૂર્ણ થવાનો સમય આવી ગયો છે, નવા એડમિશનનો સમય આવી ગયો છે, નીટ JEE એક્ઝામનો પણ આગામી સમયમાં સમય આવી રહ્યો છે। બાળકોએ સપના જોતા હશે, તૈયારી કરતા હશે કે ક્યાંક ડોક્ટર બનીશું, ક્યાંક એન્જિનિયર બનીશું, જો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું તો અમે આમ કરીશું, અમે તેમ કરીશું, પરંતુ ઘણા બધા મા બાપ એટલા સદ્ધર નથી હોતા અને એ જ બાળકોના સપના અધૂરા રહી જાય છે। જ્યારે આજે એ બાળકોના સપના અધૂરા ન રહે એના માટે ગુજરાતથી એક પહેલ કરવામાં આવી છે, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, જે અંતર્ગત એ તમામ બાળકો જે સપનાઓ જોવે છે ડોક્ટર બનવાના, હવે તેમના સપના સરળતાથી પૂરા થશે। જી હા, વિદેશ જઈને તમે ભણી પણ શકો છો, તમે એજ્યુકેશન મેળવી શકો છો, વિદેશમાં તમને વેજીટેરિયન ફૂડ મળશે કે કેમ, વિદેશમાં છોકરીઓની સિક્યોરિટી હશે કે કેમ, વિદેશમાં એકોમોડેશન કેવું હશે અને કયા પ્રકારનો અભ્યાસ હશે, શું વિદેશ ભણીને પાછા ઇન્ડિયા આવ્યા પછી એ ડિગ્રી વેલિડ ગણાશે કે કેમ, અને વિદેશમાં ભણવાનો મેડિકલની ડિગ્રી મેળવવાનો ખર્ચ કેટલો થશે, આ તમામ ઘણા બધા સવાલો હોય છે અને કેટલા બજેટમાં પૂરું થશે, આ બધા જ સવાલો વિશે આજે વિસ્તારથી વાત કરવી છે। મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની ટીમ અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। આ સાથે જ વિદેશમાં એટલે કયા દેશમાં એજ્યુકેશન મળી શકે છે, કયા પ્રકારની આખી પ્રોસિજર હોય છે, તમે કેવી રીતે તમારા બાળકને વિદેશમાં MBBS નો અભ્યાસ કરાવી શકો છો, આ તમામ મુદ્દા ઉપર આજે વિસ્તારથી કરવી છે ચર્ચા। તો વિદેશમાં રહીને તમારા સપના કેવી રીતે પૂરા થશે, શું હશે આખી પ્રોસિજર, આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરીશું। અમારી સાથે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં ગેસ્ટ પેનલમાં અત્યારે જોડાઈ ગયા છે સુદીપ નાયક, જે નેપાલ એજ્યુકેશન સેન્ટરના ઇન્ટરનેશનલ રિપ્રેઝેન્ટેટિવ છે, વેલકમ સર। બીજા ગેસ્ટ છે અમારી સાથે ડોક્ટર ઉમંગ પટેલ, જે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર અને MD છે, અને અહીં અમારી સાથે ઉપસ્થિત છે મહેન્દ્રસિંહ પઢિયાર, જે વિવેકાનંદ સાયન્સ સ્કૂલ મોરબી આવેલી છે તેના કેમ્પસ ડિરેક્ટર છે। આપ સૌનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સર। ડોક્ટર ઉમંગ, સૌથી પહેલો સવાલ એ છે કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ કેવી રીતે તમે ડોક્ટર્સને પ્રમોટ કરો છો અને ઓર્ગેનાઇઝેશન કેટલા સમયથી ચાલે છે? મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, આના નામમાં જ એનો વિઝન મિશન છે કે મેકિંગ ડોક્ટર્સ। અમારો હેતુ એ છે કે મેકિંગ ડોક્ટર્સ ફ્રોમ એવરી મિડલ ક્લાસ ફેમિલી। તો આવા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે અમે કાઉન્સેલિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ। એમના બજેટમાં વર્લ્ડની ઘણી બધી યુનિવર્સિટીઝની અંદર અમે મેડિકલમાં એડમિશન અપાવવાનું કામ કરીએ છીએ। સાથે સાથે વી આર ઓર્ગેનાઇઝેશન, નોટ એજન્ટ્સ। સો એક વર્ષ નહીં, ખાલી એડમિશન પૂરતું નહીં, પણ સ્ટાર્ટ ફ્રોમ ધ એડમિશન, ડોક્યુમેન્ટેશન, વિઝા, ત્યાં આગળ પહોંચ્યા પછી એમની જમવાની વ્યવસ્થા, હોસ્ટેલની વ્યવસ્થા, એમની સેફટી સિક્યોરિટી અને ટીલ 5.5 વર્ષ 6 વર્ષ એમને ત્યાં આગળ એકેડેમિક સપોર્ટ, એમને ઇન્ડિયાની અંદર જે નેક્સ્ટ એક્ઝામ છે એનું કોચિંગ પ્રોવાઈડ કરવાનું હોય, મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઇન્ડિયન ફેકલ્ટી દ્વારા એમને ભણાવવાનું, એમના માર્ક્સ આ તે બધું અપડેટ કરવાનું એમના પેરેન્ટ્સને। આવી મોર દેન 25 થી વધારે સર્વિસીસ, જે પ્રી ડિપાર્ચર સર્વિસીસ અને પોસ્ટ લેન્ડિંગ સર્વિસીસ, આ બધી જ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ સ્ટુડન્ટ્સને આપી અને એને સાથી બની અને એનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરે છે। આ બધી વસ્તુ સમજમાં આવી, પરંતુ એક સવાલ અહીં એ પણ ઉઠે છે, સુદીપજીને પૂછવા માંગે। सुदीप जी, अगर एज अ स्टूडेंट्स देखने जाए तो वाई शुड वी चूज नेपाल, क्योंकि इंडिया के बहुत सारे स्टूडेंट्स से यूक्रेन, रशिया, फिलीपींस से MBBS का एजुकेशन बहुत ही इजीली ले सकते हैं और बजट में ले सकते हैं। नेपाल में ऐसा क्या स्पेशल है जो आप बता रहे थे? नेपाल के बारे अगर हम लोग बात करें स्पेशली, पहले मैं बताना चाहता हूँ, जो अगर कोई भी अगर डॉक्टर बनना चाहता है, अगर आप देख ले हम लोग की जो समाज में डॉक्टर को हम लोग दूसरा भगवान के रूप में देखते हैं। भगवान को हम लोग ने देखा नहीं, एक विश्वास है, एक आस्था जो बोलते हैं हम लोग, वो चीज़ है, आस्था जो हम लोग जो बात कर रहे हैं उसके बारे में। उसी तरह ऐसे डॉक्टर बनने चाहिए कि हम लोग उन पे आस्था कर पाए, विश्वास कर पाए, वैसे डॉक्टर के रूप में आ पाए। तो अगर हम लोग नेपाल की बात करें तो वो सारे चीज़ यहाँ पे मिलता है। एक डॉक्टर बनने के लिए सबसे पहला तो देखना चाहिए क्या उस कंट्री में, अगर मैं नेपाल में अगर किसी बच्चे को भेज रहा हूँ तो जो बेसिक नीड है, एक सेफ्टी, क्या अपने बच्चे गुजरात से जो बच्चे जा रहे हैं या इंडिया के किसी भी जो आपको पार्ट से जा रहे हैं, तो क्या वो बच्चे सेफ है या नहीं है? तो नेपाल एक सबसे फ्रेंडली सेफेस्ट कंट्री है। दूसरा, अगर हम लोग बात करें जाने के लिए, अगर आप देखो बहुत सारे ऐसे पेरेंट्स होते हैं जो
उनके बच्चे डॉक्टर बन के आ रहे हैं और उनको यहाँ तक नहीं मालूम है कौन सी जगह पे गया पढ़ने के लिए, कैसे फैसिलिटी है या नहीं है। नेपाल एक ऐसा जगह है जो पेरेंट्स खुद भी जा सकते हैं, खुद की गाड़ी से जा सकते हैं, यहाँ से ट्रेन का कनेक्टिविटी है। अगर फ्लाइट से जाना चाहते हैं, टाइम का अगर उनके पास थोड़ा सा शॉर्टेज है तो डायरेक्ट फ़्लाइट के लिए यहाँ पासपोर्ट वीज़ा नहीं चाहिए, अपने वोटर आईडी कार्ड और अगर बाई रोड जा रहे तो आधार के कार्ड के लिस्ट है उस हिसाब से जा सकते हैं। ये सब चीज़ हुए जो एक पेरेंट्स जो देखते हैं कि फूड अच्छा है या नहीं है, सेफ्टी है कि नहीं है। कोर्स करिकुलम एक सबसे बड़ी बात रहता है, क्या 7 साल का है या 6 साल का है। नेपाल और इंडिया में एक भिन्नता क्या है, सब कुछ जो सेम हम लोग जो बात करें 4.5 साल का थ्योरी और 1 साल का इंटर्नशिप इंडिया में भी होता है और वही नेपाल में हो रहा है, तो ये भी एक प्लस पॉइंट है। और सबसे बड़ी बात जो गाइडलाइंस, नेशनल मेडिकल गाइडलाइंस, जो एक इंडियन गवर्नमेंट ने एक गाइडलाइंस बना के रखा है कि अगर कोई भी स्टूडेंट इंडिया से बाहर MBBS डॉक्टर बनना चाहता है तो उसको मैं इंडिया में वापस आने के बाद उन्हीं लोगों को लाइसेंस दूंगा जो वो फुलफिल करते हैं। तो ये भी नेपाल फुलफिल कर रहा है। नेशनल मेडिकल कमीशन FMGL 18 नवंबर 2021 का जो गाइडलाइंस है ये नेपाल ने बहुत ही अच्छे से अपने प्रस्ट अपने वेबसाइट पे भी डाल दिया नेपाल मेडिकल काउंसिल के गाइडलाइंस में। तो ये सारे चीज़ तमाम चीज़ अगर हम लोग देखें तो नेपाल एक अच्छा डेस्टिनेशन है। साथ साथ ही हम लोग के सिमिलर कल्चर होने के वजह से, सिमिलर फूड हैबिट्स होने के वजह से, वेदर सिमिलर होने के वजह से डिजीज़ भी कॉमन है। डिजीज़ कॉमन होने के वजह से आप देखेंगे तो जो ट्रेड नेम ऑफ मेडिसिन जो रहता है आपका, तो ये सब भी कॉमन चीज़ है। तो अगर कोई बच्चा नेपाल से पढ़ के आ रहा है तो यहाँ आके उसको वापस मेडिकल डिक्शनरी का सहारा नहीं लेना पड़ेगा। दूसरा उसका प्रैक्टिकल ओरिएंटेड कोर्स है ये, तो हर लोग नेपाल में हिंदी समझते हैं और बात करते हैं, इसीलिए वो जब इंटर्नशिप जब वो प्रैक्टिकल के टाइम में रहेगा वो डायरेक्ट बात कर पाएगा किसी भी पेशेंट से, जिसके वजह से उसके पास नॉलेज के साथ साथ प्रैक्टिकल एक्सपोजर भी रहेगा। જી બિલકુલ મહેન્દ્રસિંહ તમને પૂછવા માંગુ છું કે જેમ કે હમણાં સુદીપજીએ કહ્યું કે નેપાળમાં આ બધી ફેસિલિટીઝ છે, કલ્ચર સેમ છે, ખાવા પીવાનું બધું સેમ છે, માતા પિતાને ચિંતા કરવાની જરૂર નથી। તો સુદીપજી તમારી તો પોતાની એકેડેમી એજ્યુકેશનલ એકેડેમી પણ છે, તમે એક ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તમને શું ફરક લાગી રહ્યો છે ઇન્ડિયામાં મેડિકલનો અભ્યાસ કરવો અને નેપાળમાં મેડિકલનો અભ્યાસ કરવો? ગ્રાઉન્ડ લેવલ પર બાળકોના કયા પ્રકારના પ્રશ્નો હોય છે આને રિગાર્ડિંગ? આ વર્ષે નેપાળની મેં 3 વખત વિઝિટ કરી અને આ વિઝિટ એટલા જ માટે હતી કે મારી પોતાની સંસ્થાની અંદરથી વિવેકાનંદ સાયન્સ એકેડમીમાં સંસ્થાની શરૂ થઈ ત્યારથી 450 વિદ્યાર્થીઓને મેં ગુજરાતની મેડિકલ કોલેજોની અંદર મોકલ્યા છે, પરંતુ 50% વિદ્યાર્થીઓ નીટ થકી ગુજરાતમાં જાય છે, જે બાકીના રહી જાય છે તેનું શું? હવે બીજા અલગ અલગ દેશમાં જતા હોય પણ તેનું જે આપણને જે સંતોષ થવો જોઈએ ને એ સંતોષ થતો નહોતો। એટલા માટે મારા જ એક મિત્રની દીકરીને એડમિશન લેવાનું હતું અને તે પોતે જ ડૉક્ટર હતા કે સાહેબ આવી રીતે બેનનું એડમિશન કરવું છે, શું કરશું? એટલે અમે બંને કાર લઈ અને નેપાળ ગયા અને 6 થી 7 કોલેજોની અલગ અલગ કોલેજોની વિઝિટ કરી અને પછી અમે એડમિશન તે નક્કી કર્યું હતું કે હવે આપણે નેપાળમાં રહેવું બેસ્ટ છે। હવે શા માટે બેસ્ટ છે? તો આપણે ગુજરાતની અંદર જે રીતની જે કોલેજનું કલ્ચર છે તે સેમ ટુ સેમ ત્યાં છે। ગુજરાતની અંદર જે રીતની સ્ટડી કરાવવામાં આવે છે, જે રીતનું એજ્યુકેશન આપવામાં આવે છે, જે રીતની મેડિકલ પ્રેક્ટિસ થાય છે તે સમાન આપણને નેપાળની અંદર જોવા મળે। અને ખાસ કરીને છોકરીઓની સેફટી બાબત, કે આપણે ગુજરાતમાં કેવું હોય છે કે આપણે સેફટીનું પહેલી પ્રાયોરિટી આપતા હોય, પહેલું પ્રાધાન્ય આપણું એની સુરક્ષાને હોય છે અને તે અમને બહુ જ સરસ રીતે જોવા મળી। અને દરેક કોલેજની અંદર આ ગુણવત્તાયુક્ત શિક્ષણ જેને કહેવાય ને તે નેપાળની અંદર મળે છે। બીજી વસ્તુ એ કે મારા ભૂતપૂર્વમાં પણ વિદ્યાર્થીઓ મોરબીની અંદરથી નેપાળની અંદર ગયા હતા। હવે ઘણી વખત કેવું થાય કે છોકરાને જમવાનું નથી ગમતું કે આ નથી ગમતું કે ઘર સાંભળે છે। નેપાળે કેવું છે કે એની મમ્મી સાથે એને રહેવાની ઈચ્છા થઈ તો પણ 2-5 મહિના ત્યાં રૂમ રાખીને રહી શકે છે કે વર્ષ રહી શકે છે। હમણાં જ અમારા એક વિદ્યાર્થી ત્યાંથી ભણીને આવીને અત્યારે લખનૌની અંદર PG કરે છે, એના મમ્મી 5 વર્ષ સુધી તેની સાથે કન્ટિન્યુ રહ્યા। ટૂંકમાં ઘર જેવું વાતાવરણ આપણે ઓછા બજેટમાં, આપણું જે બજેટ છે એની અંદર તે આપણે નેપાળની અંદર પૂરું પડી શકે છે। એટલા માટે મારી દ્રષ્ટિએ તો બીજે ક્યાંય જવું એના કરતાં નેપાળ સૌથી બેસ્ટ અને સુંદર છે। જી
પેરેન્ટ્સને સૌથી વધુ એ ચિંતા સતાવતી હોય છે કે વિદેશમાં અભ્યાસ કરાવવો પોતાના બાળકને, એક તો સેફટી પોઈન્ટ અને બીજો પોઈન્ટ કે ખર્ચો કેટલો લાગશે. ડૉક્ટર ઉમંગ, એ જાણવું છે કે નેપાળની અંદર અગર કોઈ પેરેન્ટ્સ તેમના બાળકોને MBBS કે આગળ અભ્યાસ કરાવવા માંગે છે મેડિકલનો, તો અંદાજિત ખર્ચો કેટલો લાગી શકે? કારણ કે વિદેશમાં ખર્ચો કરવો એ તો લોકોની એવી મેન્ટાલિટી થઈ ગઈ છે કે બહુ જ મોંઘું હશે, એટલે એ દિશામાં તો વિચારે જ નહીં લોકો. બહુ જ સાચી વાત કીધી. બે વસ્તુ આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક તો દરેક વાલીને એવું હોય છે કે ભાઈ વિદેશમાં એજ્યુકેશન, બહાર વિદેશમાં મોકલીશું તો બહુ જ ખર્ચાળ હશે. અને બીજી વાર ઘણીવાર લોકોને એવું થાય કે નેપાળની અંદર કેવું હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લિનિકલ એક્સપોઝર, તો શું એ પૈસા ઇન્વેસ્ટ કરેલા વર્થફુલ છે કે નહીં? આ બંને પ્રશ્નનો આન્સર એ જો નેપાળ વિઝિટ કરે ને તો આ બંને પ્રશ્નનો આન્સર એમનો ક્લિયર થઈ જાય. કારણ કે નેપાળની અંદર જે એજ્યુકેશન છે દેટ આપણે જો અહીંયા આઉટ ઓફ સ્ટેટમાં કાં તો આપણા સ્ટેટની પ્રાઇવેટ યુનિવર્સિટીની જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એના કરતાં હાફ ઓફ ધ ફીઝમાં, 50% ઓછી ફીઝમાં નેપાળમાં ટોટલ 4.5 વર્ષ પ્લસ 1 યર ઇન્ટર્નશિપ, આનું ટોટલ એજ્યુકેશન પૂરું થઈ જતું હોય છે. એટલે આપણે કહી શકીએ કે ટોટલ ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, ફૂડ ખર્ચો આ બધો જ મિલાવીને 50 લાખથી 65 લાખની અંદર નેપાળમાં ઓલમોસ્ટ બધી જ કોલેજમાં આ એજ્યુકેશન પૂરું થઈ જતું હોય છે. બીજું, નેપાળ એક એવી કન્ટ્રી છે કે જેની અંદર ઇન્ટર્નશિપમાં પણ સ્ટાઇફન્ડ મળે છે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને. એટલે આપણા સ્ટુડન્ટ્સ જ્યારે ત્યાં આગળ ઇન્ટર્નશિપ કરતા હોય છે તો એમને ત્યાં આગળ સ્ટાઇફન્ડ પણ મળતું હોય છે. એટલે સ્ટુડન્ટ્સ હંમેશા ક્લિનિકલ એક્સપોઝર માટે એને કંઈ પણ સ્ટાઇફન્ડ મળતું હોય તો એના માટે એનો ઇન્ટરેસ્ટ વધારે રહે. દરેકે દરેક મેડિકલ કોલેજની પોતાની કોઈ એફિલેટેડ હોસ્પિટલ નહીં, પોતાની મેડિકલ હોસ્પિટલ્સ છે જે ઇન કેમ્પસ છે અને જેની અંદર પેશન્ટ ફ્લો, બીકોઝ પીજી ચાલે છે, સુપર સ્પેશિયાલિટી ચાલે છે, એટલે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટથી માંડીને કાર્ડિયાક ડિપાર્ટમેન્ટથી માંડી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડિપાર્ટમેન્ટ સુધી આવા મોટા મોટા કેન્સરના ડિપાર્ટમેન્ટ્સ, આવા મોટા મોટા ડિપાર્ટમેન્ટ્સ છે કે જેથી કરીને બચ્ચાને જે સૌથી મોટો વિદેશમાં મોકલતી વખતે જે દરેક પેરેન્ટ્સ વિચારતા હોય કે અહીંયાથી 50 લાખ ખર્ચ્યા પછી પણ એનું નોલેજ, એની સ્કિલ એ કેટલી ડેવલપ હશે. તો આ પ્રશ્ન નેપાળમાં કોઈ પણ પેરેન્ટ્સને નહીં નડે. એ ઇન્ડિયામાં જે ક્વોલિટી ક્લિનિકલ એક્સપોઝર સ્કિલ લઈને આવશે એ જ ક્વોલિટી એજ્યુકેશન પ્લસ स्किल લઈને એ નેપાળથી ભણીને આવી શકશે. स्किल तो लेना आवश्य, पर सुदीप जी एक सवाल ये भी हो रहा है कि स्किल के साथ साथ जो डिग्री मिल रही है वो डिग्री इंडिया में कितनी हद तक वैलिड हो सकती है, ये सवाल है. और दूसरा सवाल इसके साथ ही मैं लिंक करना चाहूँगी कि अगर कोई स्टूडेंट ने 12th पास किया है साइंस में, उसको डॉक्टर बनना है, तो क्या नीट की एग्जाम ज़रूरी है या नहीं? अगर ज़रूरी है तो कितने मार्क्स होने चाहिए, मिनिमम मार्क्स, क्या क्राइटेरिया रह सकता है? आपने सही क्वेश्चन पूछा. तो इंडिया की अगर हम लोग बात करें तो गवर्नमेंट ऑफ इंडिया ने, जो मैं थोड़ी देर पहले भी बताया था, एक रूल्स बनाया है. नेशनल मेडिकल कमीशन एक एजेंसी है. उस एजेंसी का काम है कि जो भी डॉक्टर इंडिया या इंडिया से बाहर पढ़ के आ रहे हैं उन सबके डिग्री कैसे वैलिड होगा, क्या पॉइंट्स पे ध्यान देंगे. तो मैं अगर नेपाल की बात करूं तो पहला गाइडलाइंस जो नेशनल मेडिकल कमीशन ने बनाया, 4.5 साल का मिनिमम थ्योरी और 1 साल का इंटर्नशिप होना चाहिए. तो नेपाल ही एक ऐसा कंट्री है जो इंडिया के साथ साथ यही कोर्स ड्यूरेशन में मीट कर रहा है. दूसरा, मीडियम ऑफ इंस्ट्रक्शन इंग्लिश. नेपाल एक ऐसा कंट्री है जहां बच्चे से ही हम लोग नर्सरी से इंग्लिश में पढ़ते, तो वहां पे कोई अलग सा लैंग्वेज नहीं है कि बच्चे को वहां जाके नेपाली में पढ़ना होगा या हिंदी में या अदर रीजनल लैंग्वेज में. उनके सारे जो भी मीडियम ऑफ इंस्ट्रक्शन इंग्लिश होगा. तीसरा, जो उमंग भाई सर ने भी बोला कि हर हॉस्पिटल खुद का हॉस्पिटल है. कोई भी मेडिकल कॉलेज ऐसा नहीं है जिसका 300 से लेके 750 बेडेड हॉस्पिटल है. ये भी आपको गाइडलाइंस में. और चौथा, अगर डिग्री की हम लोग बात करें वैलिडिटी का, जो सबसे बड़ा प्रश्न चिन्ह 2027 में आने वाले जितने भी डॉक्टर जो 2021 के बाद पढ़ने के लिए विदेश गए उन सबका डिग्री वैलिड होगा नहीं होगा 2027 में क्लियर होने वाला है. लाइसेंस टू प्रैक्टिस. अगर उस कंट्री में, जैसे नेपाल में इंडियन बच्चे जा रहे हैं वहाँ पे, क्या वहाँ के लोकल स्टूडेंट के जैसे उनको लाइसेंस का एग्ज़ाम दे पाएंगे या नहीं दे पाएंगे, वहाँ पे लोकल के साथ जॉब कर सकते या नहीं कर सकते, ये जो प्रश्न है ये 2027 में बहुत सारे कंट्री का क्लियर होगा. बट नेपाल में ऑलरेडी क्लियर है. बहुत सारे इंडियन डॉक्टर्स आपको सालों से वहाँ पे प्रैक्टिस कर रहे हैं, जो खुद भी पेरेंट्स वहाँ जाने के बाद देख सकते हैं. और जो हम लोग की जो लोकल एजेंसी है नेपाल मेडिकल काउंसिल, जो बच्चे अभी भी जाके जो पेरेंट्स आज शो देख रहे हैं वो
nmc.org.np नेपाल मेडिकल काउंसिल.org.np पे भी उस पर जाके देख सकते हैं कि डिग्री वैलिड है या नहीं। दूसरी चीज़, अगर कोई बच्चा नेपाल में पढ़ना चाहता है, पहला चीज़ तो बच्चे के फिजिक्स, केमिस्ट्री, बायोलॉजी 50% मार्क्स होना अनिवार्य है। दूसरा जो आपने बोला नीट कंपलसरी क्वालिफाइड होना और इसी साल होना है। बाकी कंट्री का अपना रूल होगा, बट नेपाल में अगर कोई डॉक्टर पढ़ना चाह रहा है, 2025 में डॉक्टर बनना चाह रहा है, तो इनको इसी साल नीट में कम से कम 50 परसेंटाइल मार्क्स होना चाहिए। 720 का नीट होता है, हर साल गवर्नमेंट ऑफ इंडिया एक 50 परसेंटाइल का स्कोर निकालेगा। ये इस साल जो भी 50 परसेंटाइल का स्कोर होगा वो कट ऑफ इन नेपाल के लिए हो जाएगा। साथ साथ हर बच्चे को MEC, जैसे इंडिया में क्या है, नीट का एक एग्ज़ाम है और साथ साथ ही यहाँ का काउंसलिंग का फॉर्म भरना होता है। ये स्टेट का अपना फॉर्म होगा, ऑल इंडिया का अपना फॉर्म होगा, डिम्ड का वैसा ही फॉर्म होगा। उसी तरह नेपाल में किसी भी मेडिकल कॉलेज, मणिपाल कॉलेज ऑफ मेडिकल साइंस या किस्ट मेडिकल, चितवन, देवदहा, लुम्बिनी, किसी भी मेडिकल कॉलेज में अगर गुजरात से बच्चा एडमिशन लेना चाहते हैं तो उनको अगस्त 30 से पहले एक टेंटेटिव डेट रहता है, उसमें काउंसलिंग फॉर्म भरना होगा। जो मेकिंग डॉक्टर के पास आके, ये ऑथराइज एजेंसी है MBBS नेपाल, इन सब कॉलेजेस के यहाँ पे आके उनको फॉर्म भरना है। Okay. तभी जाके वो आगे का स्टेप कर पाएंगे। सुदीप जी, मेरे को एक पॉइंट है, अगर जैसे कि इंडिया में ऐसा है कि नीट के एग्जाम देते हैं 720 मार्क्स में से अगर 650 के अबव मार्क्स आते हैं तो ही स्टूडेंट MBBS के लिए एलिजिबल है। इसके अलावा अगर कम मार्क्स आते हैं, प्राइवेट कॉलेजेस में भी एडमिशन के लिए बहुत सारा डोनेशन देना पड़ता है, या फिर तुमको फील्ड चेंज करना पड़ता है, या फिर डेंटल, आयुर्वेदिक, होम्योपैथी, ऐसा सब फील्ड में जाना पड़ता है। तो क्या नीट में अगर किसी बच्चे को समझ लो 400 से 500 के बीच मार्क्स आए हैं तो क्या वो बच्चा एलिजिबल है नेपाल में MBBS करने के लिए? 400 वाले तो ये सब सारे क्वालिटी बच्चे होंगे, हाईली क्वालिफाइड जो बोलते हैं। मिनिमम, अगर हम लोग मिनिमम मार्क्स की बात करें, जो पिछले साल 720 में 162 मार्क्स था, इस साल भी अगर हम लोग एज्यूम करें तो 165 या 170 मिनिमम मार्क्स होगा, जो 50 परसेंटाइल। तो नीट में अगर 720 में किसी के पास 165 है तो वो नेपाल के लिए एलिजिबल है। ये टेंटेटिव में मार्क्स बोल रहा हूँ। नीट स्कोर में एक 50 परसेंटाइल मेंशन रहता है, 50 परसेंटाइल 165 या 175 जो भी आएगा बस इसी रेंज में रहेगा, 165 to 70। તો ही इज एलिजिबल टू टेक एडमिशन इन नेपाल। તો એનો અર્થ તો એ થયો કે આ તો બહુ સરળ થઈ ગયું। ઘણા બધા સ્ટુડન્ટ્સ ઘણી વખત નીટમાં તે ક્યારેક ઓછા માર્ક્સ આવતો હોય તો ડ્રોપ આઉટ લઈ લેતા હોય છે, 1 વર્ષ કે 2 વર્ષ બગાડે છે ફરી એકવાર નીટની એક્ઝામ આપવા માટે એ આશામાં કે તેમને MBBS માં એડમિશન મળી જાય। અને અગર જો એડમિશન મળી બી જાય છે તો પણ મોટી રકમ ભરવી પડે છે, બહુ જ મોટો ખર્ચો થાય છે। એના કરતાં અગર જો એ ઓપ્શન સ્ટુડન્ટ સિલેક્ટ કરે છે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન થકી કે અગર તમે નેપાળ જઈને અભ્યાસ કરો છો તો તમારા ઓછામાં ઓછા માર્ક્સ હશે તો પણ તમે MBBS ડોક્ટર બની શકો છો, અને એ પણ ઓછામાં ઓછા ખર્ચામાં। મહેન્દ્રભાઈ, આપ તો પોતે ઘણી વખત નેપાળ જઈને આવ્યા છો, તમારા ફ્રેન્ડની છોકરી પણ આ જ પ્રોસેસ થ્રુ એ ત્યાં નેપાળમાં એડમિશન લઈને અભ્યાસ કરી રહી છે। આપનો પર્સનલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? અગર કોઈ છોકરી જાય છે તો સેફટી, સિક્યોરિટી કેવી, અથવા તો ત્યાં કને પેરેન્ટ્સનો જે સવાલ હોય છે કે ફૂડ કેવું હશે, સ્વામિનારાયણ હશે કે જૈન હશે, ત્યાં કનેક્ટિવિટી કેવી હશે, એ બધા જ સવાલો પેરેન્ટ્સને સતાવતા હોય છે। દીકરીની સેફટીની વાત કરીએ તો તમે જુઓ તો હું પોતે રાજપૂત છું, એટલે પહેલી પ્રાયોરિટી તો દીકરીની સેફટીની જ છે। મને પૂરેપૂરી સેફટી દેખાણી છે તો જ અહીંયા કણે નેપાળની અંદર તેને મોકલીએ છીએ દીકરીને। બીજું ફૂડની તમે વાત કરી તો અમારી જે દીકરી હતી એ સાહેબ પ્યોર સ્વામિનારાયણ, ડુંગળી, લસણ કે કાંઈ નથી ખાતી। હવે નેપાળની અંદર સ્વામિનારાયણ ફૂડ મેળવું એટલે તમને આમ એમ લાગે કે ભાઈ અશક્ય જેવી વસ્તુ છે, પરંતુ સુદીપભાઈને એમને કહ્યું કે સાહેબ આ થોડોક પ્રોબ્લેમ છે, એટલે એક દીકરી માટે થઈ અને પ્યોર સ્વામિનારાયણ ફૂડ બને છે। અને કિસ્ટ મેડિકલ કોલેજની અંદર અમારા તે બેન છે, તેમનો પણ તમારે કોન્ટેક્ટ કરવો હોય તો હું તમને એનો પણ કોન્ટેક્ટ નંબર આપીશ, તેની સાથે વાતચીત કરવી હોય તો। એટલે ફૂડ બાબતની કોઈ નથી। બીજું કે એની જે હોસ્ટેલની જે સિક્યુરિટી છે તે પણ બહુ જબરદસ્ત અને બહુ સરસ હોય છે। અહીંયા જેમ આપણે ગુજરાતમાં જેમ હોસ્ટેલ લાઈફ હોય છે એવી જ રીતની ત્યાંની લાઈફ હોય છે કે 10 વાગ્યા પછી એન્ટ્રી નહીં, કોઈ બહાર ન જઈ શકે તે નહીં। અને બીજું નેપાળનું કલ્ચર બેન એવું છે કે ત્યાં કણે આપણે પણ ગમે તેટલા વાગ્યા સુધી બહાર રખડતા હોય કે આ હોય તે કોઈ જ જાતનો પ્રોબ્લેમ નથી। કાઠમંડુની અંદર અમે મયુરભાઈ મારી સાથે હતા, અમે રાત્રે આ જ ચેક કરવા માટે આખી રાત હું તો બહાર રખડ્યો ત્યાં કણે, અને મારી કાર લઈને જ રખડ્યો, પણ ક્યાંય જગ્યાએ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કે કોઈ પણ જગ્યાએ કાંઈ એવો બનાવ બને એવું અમારા ધ્યાનમાં ત્યારે નહોતું આવ્યું, અને હજી પણ ત્યાં નથી આવ્યું। અને મારા જે અત્યારે 20 જેટલા સ્ટુડન્ટ
અલગ અલગ કોલેજની અંદર છે તેમની સાથે પણ મારું કાઉન્સેલિંગ અઠવાડિયામાં 1-2 વાર કોલ અથવા તો વિડીયો કોલ દ્વારા એમનો રેફરન્સ લેતો કે ભાઈ બેટા શું છે, કાંઈ તકલીફ નથી, જમવામાં નથી, ભણવાનું કેવું ચાલે છે, બધાના જ પોઝિટિવ રિવ્યૂ છે. અને ખાસ તો હમણાં હોળી ગઈ એનું પણ સેલિબ્રેશન પણ બહુ ખૂબ જ જોરદાર રીતે ત્યાં થયું હતું. એટલે શું પેરેન્ટ્સ ઇઝીલી ત્યાં પહોંચી શકે છે? પેરેન્ટ્સને ત્યાં પહોંચવા માટે એક તો તમને કહું તો બાય કાર પણ સહેલાઈથી જઈ શકે. હું પોતે હેન્ડીકેપ છું, આઈસી પાર્સિંગ ગાડી ચલાવું છું અને હું પોતે 2 વાર કાર લઈને ગયો હતો. એટલે એ ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે કાર લઈને જવું પણ બહુ અઘરું નથી. બીજું બાય ફ્લાઇટ તે પણ સહેલાઈથી તમે જઈ શકો છો. અને બીજું અમદાવાદ અને રાજકોટથી બસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અને બેન ઘણી બધી કોલેજ તો એવી છે કે આપણી બોર્ડરથી 2 જ કિલોમીટર અંદર, 20 કિલોમીટર જ અંદર, એટલે અયોધ્યા ગોરખપુરથી 50, 60, 100 કિલોમીટરની અંદર પણ 5-7 કોલેજ એવું છે કે જ્યાં સહેલાઈથી આપણે બાય રોડ જઈ શકીએ છીએ. ઓકે, બિલકુલ. એટલે કનેક્ટિવિટી સરળ છે, ખાવા પીવાનું સારું મળે છે. ડૉક્ટર ઉમંગ, એ સવાલ પૂછવો છે કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો આમાં શું રોલ હોય છે? હમણાં આપણે થોડી વાર પહેલાં વાત કરી હતી, એમાં એક સવાલ એ પણ હતો કે ઘણા બધા પેરેન્ટ્સ એવા હશે કે આપણી વાતોથી તેઓ સમજે પણ તેમને પ્રેક્ટિકલી જોવું છે કે જ્યાં સુધી જોશે નહીં ત્યાં સુધી સંતોષ ના આવે, નિહાળવું છે કે ત્યાં કેવો માહોલ હશે, તેમના બાળકોનું લાઈફસ્ટાઈલ ત્યાં કેવી રીતે હશે. જેમ કે વિદેશોમાં, ઘણા દેશોમાં કલ્ચર બહુ જ ખરાબ છે અને તમે સમજો છો હું કઈ ભાષામાં કહી રહી છું, એ કલ્ચર કેવી રીતે ખરાબ છે. તો પેરેન્ટ્સને એ પણ સમજવું હોય છે કે ત્યાં નેપાળનું કલ્ચર કેવું છે. તો એની માટે તમારી ઓર્ગેનાઇઝેશન કેવા પ્રયાસો કરે છે? સૌથી મોટી વાત છે કે સેટિસ્ફેક્શન. અને એટલા જ માટે બહુ જ બધી જ અલગ વ્યવસ્થાઓ જે MBBSમાં વિદેશમાં થઈ રહી છે એની સામે અમે નેપાળ કન્ટ્રી ચૂઝ કરેલું છે. આપણો છોકરો આપણી સંસ્કૃતિ સાથે અટેચ રહે છે. ખાસ કરીને જેમ વાત કરી કે ગુજરાતી કલ્ચર, ત્યાં આગળ ગુજરાતી સમાજની સ્થાપના થયેલી છે. અને આપણને ખબર છે કે આપણા બધાના કહેવાય ને ઈષ્ટ દેવતા પશુપતિનાથના દર્શન અને કાઠમંડુમાં આપણા બધા જ ફેમિલીની હંમેશા એક આશા હોય છે. તો ત્યાં આગળ અમે સ્પેશિયલી મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાં આ જ કન્સર્નને ધ્યાનમાં રાખીને આ વર્ષે અમે સુદીપભાઈની સાથે નેપાળ એજ્યુકેશન સેન્ટરની જે સ્થાપના કરી છે એની અંતર્ગત દરેક વિદ્યાર્થી અને વાલી જેની ઈચ્છા છે કે ભાઈ મારે આ બજેટની અંદર નેપાળમાં MBBS માટે જવું છે, એમના માટે સ્પેશિયલી વી આર ઇન્ટ્રોડ્યુસિંગ અ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રીપ કે જેની અંદર તમને નેપાળની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવશે. ત્યાંનું કલ્ચર, ત્યાંનું એકેડેમિક, ત્યાંની હોસ્ટેલ, બોયઝ અને ગર્લ્સની જે અલગ હોસ્ટેલની સુવિધા છે એ ખાલી બોલીને નહીં, ત્યાં આગળ જઈને જોવામાં આવશે. ત્યાંના જૂના સ્ટુડન્ટ્સ સાથેની વાતચીત, પાસ આઉટ સ્ટુડન્ટ, જેમ સુદીપભાઈએ કીધું કે ત્યાં આગળ લાયસન્સ ટુ પ્રેક્ટિસ કરી અને ત્યાં આગળ લાયસન્સ જેને મેળવેલું છે આવા ડોક્ટર, ઇન્ડિયન ડોક્ટર્સ, આના જોડેની વાતચીત અને અલગ સિટી પ્રમાણેની અલગ બજેટની યુનિવર્સિટી વિઝિટ થશે. અને આ આખી ટૂર એ અમારી સંસ્થા દ્વારા ટોટલી ફ્રી ઓફ ચાર્જ દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ જેનો ઇન્ટરેસ્ટ છે કે મારે આ બજેટમાં મેડિકલમાં નેપાળમાં જવું છે એને નેપાળમાં એડમિશન લેતા પહેલા એને આ ટૂર કરવામાં આવશે કે જેથી કરીને પેલું કહેવાય ને સિંગ ઇઝ બિલીવિંગ. તો એ જાતે જઈને જોશે, જાતે જઈને મળશે, ઓપીડી જોશે, હોસ્પિટલ જોશે અને સ્ટુડન્ટ્સનું કેરિયર જોશે કે આપણા જ સ્ટુડન્ટ્સ કેટલા હદે કેટલી સારા રિઝલ્ટ લાવી રહ્યા છે. તો અત્યારે એક નવો ઓપ્શન ઉભરીને આવ્યું છે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે જેઓ MBBS કરવા માંગે છે. ન માત્ર ગુજરાતી પરંતુ દેશના પણ કોઈ એવા વિદ્યાર્થીઓ છે જેમની ઈચ્છા છે MBBS કરવાની પરંતુ આર્થિક સંકળામણ છે અથવા તો ઘણા બધા સવાલો છે કે વિદેશમાં અભ્યાસ કરવો કે નહીં, કેવી રીતે કરવો. તો તેમના માટે આ બેસ્ટ વન સ્ટોપ ડેસ્ટિનેશન છે કે તમે આ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરો, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, જે તમને પૂરેપૂરી માહિતી તો આપશે, સાથે આખી વિદેશ જવા સુધીની વ્યવસ્થા પણ કરી આપશે. સુદીપ जी, सवाल ये पण અહીંયા ઉઠે છે કે मैनेजमेंट, डॉक्यूमेंटेशन અને ट्रांसफर की क्या प्रक्रिया हो सकती है नेपाल और इंडिया के साथ? सबसे पहले हम लोग ने जो बात किया आज के शो में कि नेपाल और इंडिया सेम संस्कृति, सेम भाषा, सेम खान पीन, सेम एजुकेशन, यही चीज़ पे हम लोग ने जो चर्चा किया. तो डॉक्यूमेंट की भी बात करें तो सेम है. अगर कोई बच्चा वहाँ पे कोई स्टूडेंट अगर एडमिशन लेना चाहता है, जैसे अगर इंडिया में अगर उसको एडमिशन्स के लिए 10th का मार्क्स कार्ड होना चाहिए, 12th का मार्क्स कार्ड होना चाहिए, आधार कार्ड होना चाहिए, नीट स्कोर कार्ड होना चाहिए, यही 4 डॉक्यूमेंट्स चाहिए. उसको अलग से पासपोर्ट नहीं चाहिए, अलग से माइग्रेशन नहीं चाहिए, इनविटेशन कार्ड ये सब नहीं चाहिए. 4 जो डॉक्यूमेंट्स जो इंडिया में एडमिशन के लिए कोई भी कोर्स के लिए, एक सामान्य कोर्स का आप ले लो, 10th का, 12th का, उसका नीट स्कोर कार्ड और आधार कार्ड, ये 4 डॉक्यूमेंट्स होने से वो नेपाल के लिए एलिजिबल है एडमिशन लेने के लिए. हाँ, बट सारे बच्चे को ये ध्यान देना है कि काउंसलिंग का फॉर्म भरना है. जो मेकिंग डॉक्टर के पास
जो ऑर्गेनाइजेशन अभी हम लोग ने यहाँ पे इस्टेब्लिश किया है, जो MBBS नेपाल का जहाँ पे ये ऑथराइज सेंटर है, 30 अगस्त 2025 से पहले उनको फॉर्म अनिवार्य रूप से भरना है। और जो उमंग भाई ने जो बहुत अच्छा शुरुआत किया है, जो फ्री ट्रिप सीइंग एंड बिलीविंग जो बोला, क्योंकि देखिए कोई भी चीज़ देखने से समझ आता है। डेफिनेटली अगर वो पेरेंट्स जाएंगे वहाँ पे, जैसे हम लोग ने बात किया, क्लिनिकल एक्सपोजर बहुत ही अच्छा है, खास करके बहुत सारे प्राइवेट इंस्टीट्यूशन से भी अच्छा आपको क्लिनिकल एक्सपोजर वहाँ मिलेगा। એટલે કોઈ પણ પેરેન્ટ્સને અથવા બાળકને મનમાં જરાક પણ અસમંજસ હોય કે મેડિકલનું એજ્યુકેશન કરાવવું કે કેમ, કેટલો ખર્ચો થશે, વિદેશમાં જવાની શું પ્રક્રિયા હશે, વિદેશમાં મોંઘું તો નહીં પડે, બાળકોના સંસ્કાર જતા તો નહીં રહે, જો તમને આવા કોઈ પણ સવાલ હોય તો આ સવાલનો જવાબ આ એપિસોડ થકી તો આપણે મેળવવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ વધુ વિગતો જોઈતી હોય તો તમે ડાયરેક્ટ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરી શકો છો। તેમની અમદાવાદમાં ઓફિસ પણ છે। આ સિવાય નંબર પણ અમે સ્ક્રીન પર ફ્લેશ કરીશું, તો નંબર પણ આપ જોઈ શકો છો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આટલી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરવા માટે। તો હવે સ્વપ્ન વિનાની રાત નહીં રહે, કારણ કે હવે તમારા બધા જ સપના પૂરા થવા જઈ રહ્યા છે, ચાહે એ માતા પિતાના સપના હોય કે ચાહે એ બાળકોના સપના હોય। તમે તમારા બજેટમાં, તમારી અનુકૂળતા પ્રમાણે અને તમને મન ફાવે એ રીતે તમે તમારા બાળકને MBBS નો અભ્યાસ વિદેશમાં કરાવી શકો છો। કેવી રીતે એ પૂરી વિગતો તો આપણે આ એપિસોડમાં જાણી છે, પરંતુ જો તમને હજુ પણ વધુ વિગતો જોઈએ છે, તમારે વધુ માહિતી જોઈએ છે, તો તમે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની જે ઓફિસ છે અમદાવાદમાં, ત્યાં તમે ઓફિસની મુલાકાત લઈ શકો છો। સ્ક્રીન પર તમે ઓફિસનો એડ્રેસ પણ જોઈ રહ્યા છો, આ સાથે સ્ક્રીન ઉપર એક મોબાઈલ નંબર પણ ફ્લેશ થઈ રહ્યો છે। એ મોબાઈલ પર તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને આ તમામ ડોક્ટર્સનો સંપર્ક કરી શકો છો, આખી ટીમનો સંપર્ક કરી શકો છો, અને શું હશે આખી પ્રોસિજર, કેવી રીતે તમે નેપાળમાં એજ્યુકેશન મેળવી શકો છો, તેના વિશે પૂરી વિગત તમે તેમની પાસેથી મેળવી શકો છો। આ સાથે જ આજની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ। આવા જ વધુ મુદ્દાઓ સાથે ફરી મળીશું। મને રજા આપશો। નમસ્કાર।